જય મા વિહત. સુરતીઓને સેવા કરવા માટે બહાનાઓની જરૂર નથી હોતી. તમે આ જોઈ શકો છો, આ રામ રથ સામે દેખાય છે અને આ બધા જે લોકો બેઠા છે તે રામ રથવાળા સેવાકર્મી નોટબુકમાં રામનું નામ લખવા માટે બુક આપે છે, પેન આપે છે અને તેમના બાળકોને આ ફ્રીમાં રાઇડિંગ કરાવે છે. આ ટોય કારની રાઇડિંગ તદ્દન ફ્રીમાં કરાવે છે. ફક્ત બુકમાં આપણે રામ નામ લખવાનું છે. તો સનાતન ધર્મના પ્રચાર માટે આ એક નવી પહેલ કરી છે. આ આપણે ઉત્તરાયણ સ્થિત VIP સર્કલ પાસે મૂન ગાર્ડન છે. ત્યાં દરરોજ સાંજે 4થી રાત્રે 11 વાગ્યા સુધી આ સેવા આપે છે આ રામ રથવાળા સેવાભાવી ભાઈઓ, કે તમારે અહીંયા બેસીને ફક્ત રામ નામ લખવાનું છે બુકમાં અને તમારા બાળકોને મફતમાં તે ટોય કારની રાઇડિંગ કરાવશે. તો તમને કેવી લાગી આ સેવા કોમેન્ટ જરૂરથી કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. તો રામ નામ લેવાના ઘણા બધા લાભો છે, પણ આ ભાઈઓ તો બીજાઓ પાસે પણ રામ નામ લખાવડાવે છે કે તેમના પુણ્યનું ફળ પણ થોડું ઘણું ફૂલ નહીં ને ફૂલની પાંખડી આમને મળે. આ એક 60 પાનાની બુક હોય છે જેમાં આપણે રામ લખવાનું હોય છે. આ બુક તમને ઘરે લઈ જવા માટે પણ આપે છે. તમે ઘરે પણ લઈ જઈ શકો છો. તમે કોઈ પણ જાતના ટેન્શનમાં હોવ કે ડિપ્રેશનમાં આવી ગયા હોવ તો આ બુકમાં આખો દિવસ રામ નામ લખીને તમે ડિપ્રેશનમાંથી બહાર આવી શકો છો. શ્રી રામ નામ લેવાથી ભલભલું ટેન્શન દૂર થઈ જાય છે. તો ગજબની સેવા કરી રહ્યા છે આ ભાઈઓ. વંદન છે આમને. આ તમે જોઈ શકો છો કેટલા લોકો અહીં રામ નામ લખવાનો લાભ મેળવી રહ્યા છે. આ એક હિન્દુ ધર્મને જગાડવા માટેની આ પહેલ છે. સનાતન સંસ્કૃતિને જીવંત રાખવા માટેની આ પહેલ છે. ખૂબ સરસ કામગીરી છે આ ભાઈઓની. તો તમારે પણ અહીંની મુલાકાત લેવું હોય તો ફરી વખત હું તમને એડ્રેસ કહું છું. મોટા વરાછા ઉત્તરાયણ સ્થિત VIP સર્કલ પાસે મૂન ગાર્ડન છે. મૂન ગાર્ડનના પાર્કિંગમાં આ સેવા ઘણા સમયથી ચાલી રહી છે અને હજુ ઘણા સમય સુધી ચાલવાની છે. તો તમારે પણ આ સેવાનો લાભ લેવો હોય, રામ નામ લખવું હોય તો અહીં આવીને તમે બુક ઘરે પણ લઈ જઈ શકો છો અથવા તો અહીં બેસીને ગાર્ડનમાં પણ તમે લખી શકો છો. આવા તો અનેક સેવાભાવી દાતાઓ સુરતમાં વસે છે અને ગમે તે કુદરતી આફતમાં આગળ આવીને પોતાના ફરજ મુજબ સેવાઓ આપે છે. તેથી જ તો સુરત પર કોઈ મોટી આપત્તિ આવવાની હોય તો રાતોરાત બીજી દિશામાં વાવાઝોડું ફંટાઈ જાય છે, સુનામી બીજી તરફ ફંટાઈ જાય છે. સુરત જો બચી રહ્યું હોય તો દાન પુણ્યના કારણે જ. સુરતમાં જેટલું દાન પુણ્ય છે તેટલું બીજે ક્યાંય પણ મેં તો નથી જોયું. તમે જોયું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. આ મૂન ગાર્ડનની અંદરની કોમર્શિયલ રાઇડો છે. તમને બધી રાઇડો હું બતાવી દઉં છું અહીંયાથી, કે ખૂબ જ સરસ ફરવા લાયક, એક વખત મુલાકાત લેવા લાયક છે આ મૂન ગાર્ડન. આ તમે જોઈ રહ્યા છો આ બધી ચકડોલો અને રાઇડો જે છે તે કોમર્શિયલ છે, એટલે કે આના પૈસા તમારે ચૂકવવા પડે છે. આ તે રામ નામવાળા સેવાભાવી ભાઈઓનું નથી, આ ગાર્ડનનું છે. તો ખૂબ સરસ છે આ ગાર્ડન. એક વખત મુલાકાત અવશ્ય લો. અને તમે પણ જો સુરતને સોનાની મૂરત માનતા હોવ તો આ વિડીયોને બને એટલો શેર કરો. જય મા વિહત.